સહારો નથી દઈ શકતા તો ભલા ઠુકરાવશો નહીં. અમે આપી નથી શકતો તો જીવન ઝેર કરશો. તો મળ્યા છે માન ભંગના જીવ હસતું વદન રાખી. અમારા મોત પર કોઈ અશ્રુઓની મહેર કરશો. આ જગત સતરંગબાજ છે એ વિચારીને ચાંદ જરા ચૂકીએ તો હારીએ તો બાજી પલટાઈ જાય છે. છેલ્લી આ જગતની
ભાઈ સાગર તળી જનારા ક્યારેક કાંઠે પણ ડૂબી મરે આજે એવો અહેસાસ થાય છે કે માત્ર સૈયદભાઈનું વિજય સમારંભ નથી, આ બધાનું બાકી હતું ને એમને પણ હાર ફેરાઈ દીધા. સાથે સાથે જેને હાર પહેરવાના બાકી છે એ પણ શીખે કે આપણો વારો આ રીતે આવે તો સંસ્થાનો વફાદાર રહી વિદ્યાર્થીના લક્ષ્યમાં લઈને સારું કાર્ય કરે. આજના આ શુભ પ્રસંગે આવનાર મહેમાનો, તમામ સ્ટાફ મિત્રો, એક પરિવારની અંદર એક સભ્ય, અને આ સભ્ય પણ કેવા પાછા ઓન પેપર રિટાયર્ડ છે. ઓન પેપર, કારણ કે જસુભાઈ સાહેબ હોય કે સૈયદભાઈ હોય, મને ખબર છે કે અઠવાડિયામાં 4 દિવસ તો આવશે જ. જ્યારે મારા ઘરમાં પ્રસંગ હોય અને મારા ઘરના બધા સ્ટાફ કે મારો ઘર કે ઘરે લોક મારવાનો હોય ત્યારે આ સંસ્થામાં 5 વાગ્યા સુધી રોકાતા હોય તો સૈયદભાઈને જસુભાઈ હોય, અમને એમ કે તમે જાઓ, અમે બેઠા છીએ. સમજી લો, આ પરિવારની પહેલી વ્યાખ્યા તમે. બીજું, સૈયદભાઈ જ્યારે આ સંસ્થામાં ફ્રેન્ડ સ્કૂલમાંથી ફાજલ થઈને આવ્યા હતા ત્યારની અને અત્યારની આ 26 વર્ષની સફર એક પરિવારના અંગત સભ્યની જેમ, અંગત શબ્દ ઉપયોગ કરું છું, જેને લોહીનો નાતો હોય, ભલે મન અલગ છે પણ ખાલી આંખનો ઈશારો પણ સમજી શકતા હોય એવા એક મોટા ભાઈ તરીકે એને માનીએ છીએ. પરિવાર, લાગણી, પ્રેમ સાથે સાથે ભલે હું આચાર્ય હોય પણ મારે પણ એમની જોડે શીખવું પડતું હતું, શીખું છું. ધ્યાન રાખજો, હું હંમેશા કહેતો આવ્યો છું આખા સ્ટાફના માટે પણ અત્યારે કે આ જે બધા બેઠેલા છે આપણા ભૂતપૂર્વ ગુરુઓ, એ સરસ મજાના આ બાબા સાહેબને યાદ કરીને અમને શ્રદ્ધાંજલિ અર્પિત કરીશું. એના પછી શાળાના આચાર્ય સાહેબ રાજનભાઈ, નિવૃત્ત જીવન જીવી રહેલા મારા વડીલો તથા શિક્ષક સહાયકીઓ, હાલ મારી સાથે કાર્યરત શાસક મિત્રો, મારો પરિવાર